તો રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ જિલ્લા પોલીસનું સૌથી મોટું ઓપરેશન જોવા મળ્યું છે. તો જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જર, ડીવાયએસપી કેજી ઝાલા સહિતના અધિકારીઓએ 136 જેટલા પીડિત પરિવારોને ન્યાય અપાવ્યો છે. ત્યારે મામા ભાણેજ મુસ્લિમ શખ્સોએ આશરે 2 કરોડ રૂપિયા વ્યાજે આપીને 375 ચેક પડાવી દીધા હતા. તો વ્યાજખોરો અશફાક હનીફભાઈ સલાટ અને કાળુ સલાટને પોલીસે દબોચી લીધા છે. ત્યારે વ્યાજખોર આરોપી અશફાક હનીફભાઈ સલાટ ગોંડલ તાલુકા ભાજપનો લઘુમતી સેલનો પ્રમુખ છે. તો ગોંડલ તાલુકાના વાસાવડ ગામે રહેતા અશફાક હનીફભાઈ સલાટ અને કાળુ સલાટ વ્યાજખોર બની લોકોને ધમકાવતા હતા. જોકે પોલીસે 100 જેટલા પરિવારજનોને સિક્યોરિટી પેટે વ્યાજખોરો પાસે જમા કરાવેલ ચેક પરત અપાવ્યો છે. આરોપી શખ્સોએ 3% લઈને 10% સુધી વ્યાજે જુદી જુદી રકમ આપી ચેક પડાવી દીધા હતા. माननीय एआईजी श्री રાજકોટ રેન્જ ઇલેક્ટ્રાઇજ સાહેબના માર્ગદર્શનમાં રાજકોટ ગ્રામ્ય પોલીસના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં અમને એક ફરિયાદ મળી. ફરિયાદી જીતેશભાઈ સતાણી ફરિયાદ લઈને આવ્યા કે 1 લાખ રૂપિયા વ્યાજ પર લીધા હતા. આમાંથી 17,000 રૂપિયાની ચૂકવણી કરી નાખી, ચૂકવી દીધા. તેમ છતાં આરોપી જાનથી મારવાની ધમકી આપે છે અને બળજબરીથી એની પાસેથી ચેક પણ લઈ લીધા. જે ચેકમાં મનમરજીનો અમાઉન્ટ ભરીને અને આ ચેકને બાઉન્સ કરાવી નાખીશ એવી ધમકી પણ ફરિયાદીને અમુક સમયમાં આપતો હતો. આ પર આ ફરિયાદ મળતા અમારા સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અજર સાહેબ, ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી શ્રી ઝાલા સાહેબ એ બંને મળીને અને આ ગુનો દાખલ કરવામાં આવ્યો અને આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપીની ધરપકડ કરી તો ફરિયાદીના 3 ચેક એના ઘરથી 30 લાખ પંચનામો કરીને